નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશનો જે બીજો પાઠ છે ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું આરોગ્ય, એના સ્વાધ્યાય પોથીના જે પ્રશ્ન જવાબ છે એ જોવાના છે. સંપૂર્ણ એટલે કે આખા પાઠના તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે, માટે આખો વિડીયો જોજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ વિડીયો તમને મળતા રહે. તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો. આની પહેલા આપણે પહેલા પાઠના સ્વાધ્યાય પોથીના તમામ પ્રશ્ન જવાબ આપણે મૂકી દીધેલા છે, તો જે લોકોએ પહેલા પાઠનો વિડીયો ન જોયો હોય તે જોઈ લેજો. આમાંથી તમે તમારી સ્વાધ્યાય પોથી પણ પૂરી શકશો. એટલે તમે પોઝ કરીને, મતલબ કે વિડીયોને અટકાવીને તમે તમારા આન્સર પણ લખી શકશો. તો આપણે સ્ટાર્ટ કરીએ. ડેન્ટલ હેલ્થ, એમાં જે પહેલો પેરેગ્રાફ છે એ પહેલા પેરેગ્રાફમાં જે પહેલો ક્વેશ્ચન છે, હાઉ ડીડ સોનિયા સફર બીકોઝ ઓફ અ ટૂથેક. ટૂથેક એટલે કે દાંતનો દુખાવો, સફર એટલે પીડાવું. સોનિયા દાંતના દુખાવાથી કેવી રીતે પીડાતી હતી? તો સોનિયા કુડ નોટ ઈટ ઓર સ્લીપ, એ સૂઈ પણ નહોતી શકતી, ખાઈ પણ નહોતી શકતી. શી કુડ નાઇધર ગો ટુ સ્કૂલ નોર સ્ટડી એટ હોમ, સ્કૂલે પણ નહોતી જઈ શકતી અને અભ્યાસ ઘરે પણ નહોતી કરી શકતી. વોટ ડીડ સોનિયાઝ અંકલ સે, સોનિયાના કાકાએ શું કહ્યું? સોનિયાઝ અંકલ અશોકભાઈ સેડ ધેટ, સોનિયાના અંકલ અશોકભાઈએ કહ્યું કે they must visit a dentist, તેઓએ દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જ જોઈએ. મસ્ટ છે ને, ફરજિયાત પણ બતાવે છે. ત્યાર પછી બીજો જે પેરેગ્રાફ છે એના પ્રશ્ન જવાબની આપણે વાત કરીએ તો એની અંદર આપણને બે પ્રશ્ન આપેલા છે. એમાં પહેલો છે વેર ડીડ સોનિયા ગો ઇન ધ ઇવનિંગ, સોનિયા સાંજે ક્યાં ગઈ? તો ઇન ધ ઇવનિંગ સોનિયા વેન્ટ ટુ ધ ડેન્ટલ ક્લિનિક ઓફ ડોક્ટર બંસી શર્મા, ડોક્ટર બંસી શર્માના દાંતના દવાખાને ગઈ સાંજના. વોટ કાઇન્ડ ઓફ અ ડોક્ટર વોઝ ડોક્ટર શર્મા, કયા પ્રકારના ડોક્ટર શર્મા, એટલે ડોક્ટર શર્મા કયા પ્રકારના ડોક્ટર હતા? તો ડોક્ટર શર્મા વોઝ અ યંગ એન્ડ કમ્પેટેન્ટ ડોક્ટર, એકદમ હોશિયાર ડોક્ટર હતા, યુવાન હતા. તો અહીંયા કયા પ્રકાર એટલે કેવા હતા એના અર્થમાં છે. આગળના ત્રીજા પેરેગ્રાફના પ્રશ્નોની વાત કરીએ. ત્રીજો પેરેગ્રાફ છે એમાં ક્વેશ્ચન આન્સર જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડીડ ધ ડોક્ટર યુઝ ટુ ચેક સોનિયાઝ ટીથ, સોનિયાના દાંતને ચેક કરવા માટે ડોક્ટરે કયું સાધન વાપર્યું અથવા ઉપકરણ પણ કહી શકાય. ધ ડોક્ટર યુઝડ અ માઉથ મિરર, દાંતના દવાખાને જે ગયા હોય એને ખબર હશે કે અંદર અરીસો હોય એનાથી જુએ તો માઉથ મિરર કહેવાય. એન્ડ અ પ્રોબ, જે સુયા જેવું હોય જેની મદદથી દાંતને ચેક કરવામાં આવે. તો આ બંને સાધનો માઉથ મિરર એન્ડ અ પ્રોબ ટુ ચેક સોનિયાઝ ટીથ. બીજો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ ડોક્ટર સી, ડોક્ટરે શું જોયું હતું? ધ ડોક્ટર સો અ કેવિટી, ખાસ યાદ રાખજો સીનું અહીંયા ડીડ છે એટલે ભૂતકાળ કરવું પડશે. તો ડોક્ટર સો અ કેવિટી ઇન અ પ્રીમોલર, કેવિટી મતલબ ખાડો, અને પ્રીમોલર જે છે અહીંયા એટલે અગ્રદાઢ કહેવાય. આગળની જે દાઢ હોય અગ્રદાઢ એને પ્રીમોલર કહેવાય. કેવિટી એટલે ખાડો, જે આપણે ખેરી ખાઈ જાય એને કહીએ છીએ તે. ચોથો જે આપણો પેરેગ્રાફ છે એની વાત કરીએ તો એમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે એ છે ફર્સ્ટ ક્વેશ્ચન વાય ડીડ ધ ડોક્ટર ગીવ મેડિસિન ટુ સોનિયા, ડોક્ટરે સોનિયાને શા માટે દવાઓ આપી? ધ ડોક્ટર ગેવ મેડિસિન્સ ટુ સોનિયા બીકોઝ ધ પેઇન વુડ સબસીડ એન્ડ હી કુડ ગીવ હર ફર્ધર ટ્રીટમેન્ટ ધ નેક્સ્ટ ડે. સબસાઇડ નો મતલબ છે ઓછું થઈ જવું, પેઇન વુડ સબસાઇડ દુખાવો ઓછો થઈ જાય, અને ફર્ધર એટલે આગળની ટ્રીટમેન્ટ બીજા દિવસે એ આપી શકે એટલા માટે દવા આપી હતી. વાય કુડ સોનિયા કમ અલોન,
શા માટે સોનિયા એકલી આવી શકે? તો સોનિયા કુડ કમ અલોન બીકોઝ શી વોઝ અ બ્રેવ ગર્લ. એ એકદમ બહાદુર છોકરી હતી, એટલા માટે તે એકલી આવી શકે. હવે આપણે વાત કરવાની છે 5મા પેરેગ્રાફની. તો 5મા પેરેગ્રાફમાં જે આન્સર આપેલા છે ક્વેશ્ચન અને એના આન્સર છે તે આપણે જોઈએ. એમાં પહેલો જે આપણો ક્વેશ્ચન છે, વોટ ટ્રીટમેન્ટ ડીડ ધ ડોક્ટર ગીવ સોનિયા? ધ ડોક્ટર ક્લીન્ડ ધ કેવિટી. ક્લીન્ડ એટલે સાફ કરી, કેવિટી એટલે કે જે ખાડો હતો, વિથ એન એર રોટર. એને સાફ કરવા માટે જે યંત્ર વપરાય એને એર રોટર કહેવાય. એ ફરતું હોય અને દાંતને ઘસતું જાય અને ખાડો ચોખ્ખો થઈ જાય. એન્ડ ધેન હી ફિલ્ડ એટલે ભરવું, ઇટ એટલે કે દાંતને ભર્યો, વિથ અ વ્હાઇટ સબસ્ટેન્સ. સબસ્ટેન્સ એટલે અહીંયા ઘટક કહેવાય છે, એક વિશિષ્ટ પ્રકારનો જેને પદાર્થ પણ કહેવાય, ઘટક, અને સફેદ હોય છે, દાંત જેવું જ. વાય કુડ ધ ડોક્ટર સ્પેર ટાઈમ ટુ ટોક ટુ સોનિયા? શા માટે ડોક્ટરે સોનિયા સાથે વાત કરવા વધારાનો સમય રાખ્યો હતો અથવા કરી શકે એમ હતા? ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ સોનિયા બીકોઝ શી વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. કારણ કે તે દિવસે તે એક જ લાસ્ટ એટલે છેલ્લી પેશન્ટ હતી, એટલે એની પાસે વધારાનો સમય હતો વાત કરવા માટે. 6થો પેરેગ્રાફ છે, એના ક્વેશ્ચન આન્સર જોઈએ. તો એમાં ફર્સ્ટ એન્ડ સેકન્ડ. પેલા ફર્સ્ટ, વોટ ડીડ સોનિયા લવ ઇટિંગ? સોનિયાને શું ખાવું ગમે છે, પસંદ છે? લવ એટલે અહીંયા પસંદના અર્થમાં લેશું, શું ગમે છે? સોનિયા લવડ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ્સ એન્ડ અધર સ્વીટ્સ. એને આઈસ્ક્રીમ, ચોકલેટ અને બીજી મીઠાઈઓ ભાવે છે. હાઉ મેની ટાઈમ્સ ડીડ સોનિયા બ્રશ હર ટીથ? સોનિયા એના દાંતને કેટલી વખત બ્રશ કરે છે? તો સોનિયા બ્રશ્ડ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. એટલે કે એક વાર કરે છે. સોનિયા બ્રશ્ડ હર ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ વન ટાઈમ. એક વખત કરે છે. 7મો જે પેરેગ્રાફ છે એની આપણે વાત કરીએ તો એમાં એક જ ક્વેશ્ચન છે. એ પણ હાઉ મેની ટાઈમ્સ શુડ વી બ્રશ અવર ટીથ? આપણા દાંતને આપણે કેટલી વખત બ્રશ કરવું જોઈએ? તો વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. દિવસમાં 2 વખત કરવું જોઈએ. એક ઇન ધ મોર્નિંગ એન્ડ બિફોર ગોઈંગ ટુ બેડ. સેકન્ડ ટાઈમ છે એ બિફોર ગોઈંગ ટુ બેડ, મતલબ કે સુવા જતા પહેલા અને સવારે 2 વખત આપણે બ્રશ કરવું જોઈએ. 8મો જે પેરેગ્રાફ છે તેના પ્રશ્નોની આપણે જો વાત કરીએ તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણો જે છે થોડો મોટો છે. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ? દાંતને જે બ્રશ કરવાનો સાચો રસ્તો શું છે, અથવા તો સાચી રીત કઈ છે? ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ઇઝ ટુ મૂવ ધ બ્રશ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ્સ. આપણે સાચો રસ્તો છે બ્રશને ઉપર નીચે ગતિ કરાવવી, એટલે કે ઉપર નીચે બ્રશ કરવું. સો ધેટ તેથી ઇટ રિમૂવ્સ, રિમૂવ એટલે કાઢી નાખવું, ધ ટાઇની એટલે કે નાના, બીટ્સ એટલે કણ, ઓફ ફૂડ, સ્ટક એટલે ચોટી ગયેલા, બિટવીન ધ ટીથ દાંત સાથે ચોટી ગયેલા જે ખોરાકના નાના નાના કણો છે તેને કાઢી નાખે છે ઉપર નીચે બ્રશ કરવાથી. સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ શુડ ધ ગમ લાઇન બી બ્રશ્ડ? ગમ લાઇન મતલબ પેઢા. આપણા પેઢાને કેવી રીતે બ્રશ કરવું જોઈએ? ધ ગમ લાઇન્સ શુડ બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. જેન્ટલ સ્ટ્રોક એટલે કે એકદમ હળવા હાથે ધીમે ધીમે ફેરવીને, હળવા હાથથી એકદમ ધીમે ધીમે ફેરવવાનું છે. ત્રીજો ક્વેશ્ચન છે હાઉ ઓફન શુડ યુ ક્લીન યોર માઉથ? તમે તમારા મોઢાને કેટલી વખત અથવા તો તમારે તમારા મોઢાને કેટલી વખત સાફ કરવું જોઈએ? તો વી શુડ ક્લીન અવર માઉથ આફ્ટર એવરી મીલ. મીલ એટલે ભોજન, ખાવાનું. જેટલી વખત આપણે ખાઈએ છીએ એટલે કે ખાધા પછી આપણા મોઢાને સાફ કરવું જોઈએ. એન્ડ એવરી ટાઈમ, અને દરેક સમયે, વી ઈટ અ ચોકલેટ ઓર એન આઈસ્ક્રીમ. ચોકલેટ અને આઈસ્ક્રીમ જ્યારે જ્યારે ખાવ ત્યારે, અને આપણે જ્યારે ભોજન લઈ લઈએ ત્યાર પછી પણ મોઢાને સાફ કરવું જોઈએ. હવે આપણે જોશું 9મો પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન.
9મા પેરેગ્રાફમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે. વોટ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન? અહીંયા હાઇજીનનો મતલબ છે આરોગ્ય, સ્વચ્છતા. તો ડેન્ટલના આરોગ્ય જાળવી રાખવા માટે એટલે કે દાંતનું આરોગ્ય જાળવી રાખવા માટે પહેલામાં પહેલી જરૂરિયાત શું છે? ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. મોઢાને ચોખ્ખું રાખવું એ પહેલી આવશ્યકતા છે, કારણ કે દાંતનું આરોગ્ય તમારે જાળવી રાખવું હોય તો. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડુ ધ જમ્સ ફીડ ઓન? જમ્સનો મતલબ છે જંતુ. તો વોટ ડુ ધ જમ્સ ફીડ ઓન? શું ખાય તે? ધ જમ્સ ફીડ ઓન ધ ફૂડ પાર્ટિકલ. ફૂડ પાર્ટિકલ એટલે ખોરાકના કણ. સ્ટક ટુ ધ સરફેસ. સ્ટક એટલે ચોટી ગયા હોય, સરફેસ એટલે સપાટી, ઓફ ધ ટીથ દાંતની સપાટી ઉપર ચોટી ગયેલા ખોરાકના કણો, એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન ધ ટીથ અને દાંતની વચ્ચે જે જગ્યા હોય એમાં જે ખોરાકના કણો ચોંટ્યા હોય એ બધું જમ્સ ખાય. જીવજંતુ જે એટલે બેક્ટેરિયા ખાતા હોય છે એમાં. વોટ ડુ ધ જમ્સ ડુ? જમ્સ શું કરે? ધ જમ્સ ડિસ્ટ્રોય ધ ઇનેમલ. ઇનેમલ મતલબ કે દાંતની ઉપર આવેલું પડ. તો જમ્સ ડિસ્ટ્રોય એટલે નાશ કરે, ઇનેમલ કોટિંગ, કોટિંગ એટલે પડ, ઓફ ધ ટીથ, એન્ડ ધીસ લીડ્સ ટુ કેવિટી અને ધીરે ધીરે એમાં પોલાણ થતું જાય, ખાડો થતો જાય, કારણ કે ઉપરનું પડ નીકળતું જાય. એટલે 10મા પેરેગ્રાફની આપણે વાત કરીએ તો એની અંદર જે 3 ક્વેશ્ચન છે, આમ તો 4 છે પણ એમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ ઇઝ ઇનેમલ? ઇનેમલ શું છે? ધ અપર મોસ્ટ. અપર મોસ્ટ એટલે સૌથી ઉપરનું. વ્હાઇટ લેયર ઓફ ધ ટીથ જે સફેદ પડ છે દાંતનું, ઇઝ કોલ્ડ ઇનેમલ. દાંતની ઉપરના સફેદ પડને ઇનેમલ કહેવાય. વોટ ઇઝ ડેન્ટિન? ડેન્ટિન શું છે? ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ દાંતનું બીજું પડ છે, વિચ ઇઝ સ્લાઇટલી. સ્લાઇટલી એટલે થોડું ઘણું, જરાક. સ્લાઇટલી યલોઇશ એટલે કે પીળાશ પડતું છે. ઇઝ કોલ્ડ ડેન્ટિન બીજું લેયર છે, સહેજ પીળાશ પડતું છે, એને ડેન્ટિન કહેવાય છે. થર્ડ એન્ડ ફોર્થ જોઈએ તો થર્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ડેન્ટલ પલ્પ? ડેન્ટલ પલ્પ કોને કહેવાય? આમ તો પલ્પ એટલે માવો થાય, પણ અહીંયા દાંતની અંદરના જે ભાગ છે એના માટે વાપરેલું છે. ધ ઇનર મોસ્ટ. ઇનર મોસ્ટ એટલે સૌથી અંદરનું, લેયર ઓફ ધ ટીથ દાંતની સૌથી અંદરનું પડ, ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા શરીરનો હાર્ડેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ. હાર્ડેસ્ટ એટલે સખતમાં સખત અને સ્ટ્રોંગેસ્ટ એટલે મજબૂતમાં મજબૂત ભાગ આપણા શરીરનો કયો છે? ધ ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ ધ બોડી અથવા તો ઓફ અવર બોડી. ઇનેમલ દાંતની ઉપરનું જે પડ છે એ સૌથી સખત અને સૌથી મજબૂત છે. ત્યાર પછી આપણે વાત કરશું 11મા પેરેગ્રાફની. 11મા પેરેગ્રાફની અંદર આપણે 2 ક્વેશ્ચન આપેલા છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે નેમ ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ. 2 પ્રકારના દાંતના નામ લખો. ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ આર, જે 2 પ્રકારના દાંતો છે, ડેસિડિયસ ટીથ ઓર મિલ્ક ટીથ. બરાબર યાદ રાખજો, આપણા દાંતના પ્રકાર છે ડેસિડિયસ ટીથ ઓર મિલ્ક ટીથ, જેને આપણે દૂધના દાંત કહીએ છીએ, એન્ડ પરમેનન્ટ ટીથ કાયમી દાંત. આ 2 પ્રકાર છે. વોટ ઇઝ મોલર? મોલર શું છે? મોલર એટલે જેને આપણે દાઢ કહીએ છીએ, તો એ મોલર શું છે એની આપણે વાત કરીએ તો મોલર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલર દાંતનો એક પ્રકાર છે. ત્રીજો ક્વેશ્ચન છે, સોરી નીચે 2 બીજા છે. વોટ ડુ યુ નો અબાઉટ ડેસિડિયસ ટીથ? દૂધના દાંત વિશે તમે શું જાણો છો? તો ડેસિડિયસ ઓર મિલ્ક ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. 20ની સંખ્યામાં હોય છે. દૂધિયા દાંત જે આપણે કહીએ છીએ 20 હોય. એન્ડ
they shed one by one after growth. જેમ જેમ વિકાસ થતો જાય એમ એક પછી એક શેડ એટલે પડતા જાય, એ નીકળતા જાય, પડતા જાય. હાઉ મેની પરમનન્ટ ટીથ ડુ વી યુઝ્યુઅલી હેવ? સામાન્ય રીતે આપણે કાયમી દાંત કેટલા હોય? વી યુઝ્યુઅલી હેવ 32 પરમેનન્ટ ટીથ. સામાન્ય રીતે આપણને 32 કાયમી દાંત હોય છે. હવે આપણે વાત કરશું 12મા પેરેગ્રાફની. 12મા પેરેગ્રાફની અંદર જે ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, હાઉ મેની ઇન્સિઝર્સ એન્ડ કેનાઇન્સ આર ધેર ઇન ઈચ જો? અહીંયા ઇન્સાઇઝરનો મતલબ છે છેદક દાંત અને કેનાઇન છે એનો મતલબ છે રાક્ષસી દાંત. તો કેટલા હોય? જો એટલે જડબામાં. ધેર આર 4 ઇન્સાઇઝર એન્ડ 2 કેનાઇન્સ ઇન ઈચ જો. દરેક જડબામાં 4 છે એ છેદક દાંત હોય અને 2 છે એ કેનાઇન એટલે કે રાક્ષસી દાંત હોય. હાઉ મેની પ્રીમોલર્સ એન્ડ મોલર્સ આર ધેર ઇન ઈચ જો? દરેક જડબામાં કેટલી અગ્રદાઢ અને દાઢ હોય? તો ધેર આર 4 પ્રીમોલર્સ એન્ડ 4 or 6 મોલર્સ ઇન ઈચ જો. 4 અગ્રદાઢ અને 4 અથવા તો 6. જો તમને ડહાપણની દાઢ આવી ગઈ હોય તો દરેક જડબામાં 6 હોય, ન આવી હોય તો 4. તો 4 અથવા તો 6 દાઢ દરેક જડબાની અંદર આવેલી હોય છે. હવે 13મો પેરેગ્રાફ છે, એના ક્વેશ્ચન જોઈએ તો એમાં 3 છે. એમાં પહેલો, હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? પૂજાએ પોતાના દાંત કેવી રીતે તોડ્યા અથવા તો કેવી રીતે એના તૂટ્યા, આપણે એ પણ લઈ શકશે. પૂજા સ્લીપ્ડ ઓફ ધ સ્ટેરકેસ એટલે કે સીડીઓથી, એન્ડ બ્રોક હર ટીથ, સીડીએથી પડી ગઈ અને પોતાના દાંત એને તૂટી ગયા. whom should પૂજા કન્સલ્ટ? પૂજાએ કોની સલાહ લેવી જોઈએ અથવા કોને મળવું જોઈએ? કન્સલ્ટ કરવું એટલે એને મળવું, એની સલાહ લેવી. તો પૂજા શુડ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, એને દાંતના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. વોટ વિલ ધ ડેન્ટિસ્ટ સજેસ્ટ ટુ પૂજા? દાંતના જે ડોક્ટર છે એ શું એને સલાહ સૂચન આપશે? ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ રેસ્ટોરેશન. રેસ્ટોરેશનનો મતલબ છે સુધારવું, રિપેર કરવું, ફરીથી નિર્માણ કરવું. તો એને કહેવાય છે રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ આવે છે. લાઇટ ક્યોર્ડ એ ડોક્ટર ડેન્ટિસ્ટ હોય એ લાઇટ ક્યોર કમ્પોઝિટ ભરીને એના દ્વારા દાંતને ફરીથી હોય એવો ને એવો બનાવી આપે છે. અડધો તૂટી ગયો હોય તેને, તો એને સજેસ્ટ કરશે. 14મો જે પેરેગ્રાફ છે એની વાત કરીએ તો એમાં પહેલો જે ક્વેશ્ચન છે એ છે, વાય ડઝ ધારા ફીલ એમ્બ્રેસ્ડ? એમ્બ્રેસ્ડનો મતલબ છે કે સંકોચ કરવો કે શરમ આવી. એમ્બ્રેસ્ડ, તો વાય ડઝ ધારા ફીલ એમ્બ્રેસ્ડ? તો ધારા ફીલ્સ એમ્બ્રેસ્ડ બીકોઝ શી હેઝ એન અનઇવન. અનઇવનનો મતલબ થાય આગળ પાછળ ઉગેલું, ઊંચું નીચું ઉગેલું, એવા અર્થમાં. અનઇવન ગ્રોથ ઓફ ટીથ, દાંતનો આડો અવળો વિકાસ થયો હોય એ. તો એને કારણે એને શરમ આવતી હતી, સંકોચ થતો હતો. બીજો જે ક્વેશ્ચન છે એની વાત કરીએ, વોટ ઇઝ ધ સોલ્યુશન ઓફ અનઇવન ગ્રોથ ઓફ ટીથ? આડાઅવળા ઉગેલા દાંતનો જે પ્રશ્ન છે એને ઉકેલવાની રીત શું? તો અનઇવન ગ્રોથ ઓફ ટીથ કેન બી કરેક્ટેડ બાય ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. એને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ કહેવાય. આડાઅવળા વાંકાચૂકા દાંત કહેવાય છે જેને આપણે, એને સુધારવાની જે રીત છે. ઇન વિચ બ્રેસીસ આર ફિક્સ્ડ ઓન ધ ટીથ? બ્રેસીસ એટલે જે વાયર બાંધે દાંત ઉપર, તમે ઘણા બધા વિદ્યાર્થીઓને જોયું હશે. તો એના દાંત ઉપર બાંધવામાં આવે ટુ બ્રિંગ ધેમ. બ્રિંગ એટલે લાવવું તેઓને. ઇન પ્રોપર અલાઇનમેન્ટ એટલે કે ચોક્કસ લાઇનમાં ચોક્કસ વ્યવસ્થિત ગોઠવવા માટે એના ઉપર બ્રેસીસ એટલે કે વાયર લગાડેલા હોય છે. વોટ ઇઝ ક્રાઉડિંગ? વોટ ઇઝ ક્રાઉડિંગ કેને કહેવાય? ક્રાઉડિંગ એટલે કે ભેગું ભેગું બધું ઉગી નીકળેલું હોય તે. તો અનઇવન ગ્રોથ ઓફ ટીથ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, કારણ કે આડાવડા હોય એટલે ઘણા બધા દાંતો એકબીજા સાથે જોડાયેલા હોય. આપણે જોશું 15મો જે લાસ્ટ આપણો પેરેગ્રાફ છે તે, એમાં એક ક્વેશ્ચન છે, વિચ પ્રોજેક્ટ
ડઝ સોનિયા વોન્ટ ટુ ટેક અપ? સોનિયા કયો પ્રોજેક્ટ કરવા ઈચ્છે છે? તો એમાં સોનિયા વોન્ટ્સ ટુ ટેક અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. ડેન્ટલ હેલ્થ ઉપર પ્રોજેક્ટ કરવાનું એ ઈચ્છે છે. બીજું છે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. જે શબ્દો અહીંયા આપેલા છે એને તમારા વાક્યોમાં બનાવવાના છે, એટલે કે યુઝ કરવાનો છે, તમારા વાક્યોમાં એનો ઉપયોગ કરવાનો છે. તો આ જે શબ્દો છે એનો આપણે વાક્યોમાં કેવી રીતે પ્રયોગ કરી શકીએ તે જોઈએ. સૌથી પહેલા છે ઇમ્પોસિબલ એન્ડ ડિસ્ટ્રોય. તો ઇટ વોઝ ઇમ્પોસિબલ ફોર ધ ડિમોન્સ મતલબ રાક્ષસ, ટુ ડિસ્ટ્રોય ધ ગોડ્સ. રાક્ષસો માટે દેવોનો નાશ કરવો અશક્ય હતો. ડિમોન્સ એટલે રાક્ષસ અને ગોડ્સ એટલે ભગવાન. બીજું છે કમ્પેટેન્ટ. બીજું જે આપણે પહેલા પણ વાત થઈ ગઈ, એને કમ્પેટેન્ટ અથવા કોમ્પિટેન્ટ પણ કહેવાય છે. તો કોમ્પિટેન્ટ એન્ડ વેલ્યુબલ. વેલ્યુબલ એટલે કિંમતી, કોમ્પિટન્ટ એટલે હોશિયાર. એડવાઇઝ ફ્રોમ ધ કોમ્પિટન્ટ પર્સન ઇઝ વેરી વેલ્યુબલ. એટલે કે હોશિયાર માણસની સલાહ ખૂબ જ કિંમતી હોય છે. ત્રીજું છે રીઝન એન્ડ કન્સલ્ટ. રીઝનનો મતલબ થાય કારણ અને કન્સલ્ટનો મતલબ થાય સલાહ લેવી અથવા તો આપણે એને સૂચન લેવું એની પાસેથી. તો ડુ યુ નો ધ રીઝન વાય સંજય ઇઝ કન્સલ્ટિંગ અ ડોક્ટર? સંજયે ડોક્ટરની સલાહ શા માટે લીધી તને ખબર છે એનું કારણ? રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત. હાઇજીન એટલે આપણે જેને આરોગ્ય કહીએ છીએ, સ્વચ્છતા કહીએ છીએ. ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ હેલ્થ ઇઝ હાઇજીન. બરાબર યાદ રાખજો, આપણા તંદુરસ્તીની પહેલી જરૂરિયાત છે સ્વચ્છતા, હાઇજીન જેને આપણે કહીએ છીએ. પાંચમું છે પોસિબલ એન્ડ રેસ્ટોરેશન. Restoration of this panchayat building is possible if the people of the village want. ગામના લોકો જો ઈચ્છે તો પંચાયતના જે મકાન છે એનું પુનઃનિર્માણ થઈ શકે. એટલે કે જીર્ણોદ્ધાર, કારણ કે એકદમ તૂટી ગયું છે, ફરીથી નિર્માણ કરવું હોય, રેસ્ટોરેશનનો મતલબ. ઇવેન્ચ્યુઅલી અને એક્ઝામિન. ઇવેન્ચ્યુઅલી the striking doctor agreed to examine the patient. Eventually એનો મતલબ છે આખરે, અંતે. એક્ઝામિન એટલે કે તપાસ કરવી. તો આખરે સ્ટ્રાઇકિંગ એટલે કે હડતાલ ઉપર ઉતરેલા જે ડોક્ટરો હતા એ દર્દીને તપાસવા માટે સહમત થયા. એગ્રીડ એટલે સહમત થવું. ત્યાર પછી સાતમું જે વાક્ય છે એની આપણે વાત કરીએ તો એક્ઝિસ્ટ એન્ડ વાઇડ. એક્ઝિસ્ટનો મતલબ છે અસ્તિત્વમાં હોવું અને વાઇડ એટલે પહોળું અથવા અહીંયા મોટાના અર્થમાં પણ થાય. તો ધેર એક્ઝિસ્ટ અ હ્યુજ ગેપ બિટવીન ધ લાઇવ્સ ઓફ રૂરલ એન્ડ અર્બન પીપલ. મતલબ કે ગ્રામ્યવાસી અને શહેરી લોકોના જીવનનો વચ્ચે ખૂબ મોટો તફાવત અસ્તિત્વ ધરાવે છે. બેયના જીવનમાં ખૂબ જ મોટો તફાવત છે. સોલ્યુશન પરમેનન્ટ. સોલ્યુશન મતલબ ઉકેલ, પરમેનન્ટ એટલે કાયમી, કાયમી ઉકેલ. તો ઇટ ઇઝ અ નેસેસરી ટુ ફાઇન્ડ અ પરમેનન્ટ સોલ્યુશન ટુ ધ વોટર શોર્ટેજ ઇન ધ વિલેજ. એટલે કે ગામડાની પાણીની તંગીનો કાયમી ઉકેલ લઈ આવવો જરૂરી છે. નેસેસરી એટલે જરૂરી છે. રેગ્યુલરલી એટલે કે નિયમિત. ઇન ધ લોંગ રન એટલે કે લાંબા ગાળે. તો ઇફ યુ સેવ મની રેગ્યુલરલી, જો તમે નિયમિત રીતે પૈસા બચાવો, ઇટ વિલ પે ઓફ ઇન ધ લોંગ રન, તે તમને લાંબા ગાળે કામ લાગશે. સજેસ્ટ એટલે કે સલાહ સૂચન આપવી. ફોન્ડ ઓફ એટલે શોખીન. રાજુ વોઝ ફોન્ડ ઓફ રીડિંગ સો ધ ટીચર સજેસ્ટેડ હિમ ટુ યુઝ ધ લાઇબ્રેરી. રાજુ પુસ્તકો વાંચવાનો શોખીન હતો તો શિક્ષકે તેમને લાઇબ્રેરીનો ઉપયોગ કરવાની સલાહ અથવા સૂચન આપ્યું. હવે આપણે જોવાનું છે થર્ડ જે છે રાઇટ હુ સેડ ટુ હુમ
ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. નીચેના વાક્યો કોણ કોને કહે છે એ આપણે કહેવાનું છે. તો ચાલો આપણે એક પછી એક જોઈએ. પહેલું વાક્ય એમાં આપેલું છે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. તો આ અશોકભાઈ સેડ ટુ સોનિયા. અશોકભાઈ કોને કહે છે? તો કે સોનિયાને. હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. તો આ ડોક્ટર બંસી શર્મા છે, ઈ સોનિયાને કહે છે. તો ડોક્ટર બંસી શર્મા સેડ ટુ સોનિયા આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. અહીંયા ડોક્ટર બંસી શર્મા અશોકભાઈને કહે છે. તો ડોક્ટર બંસી શર્મા સેડ ટુ અશોકભાઈ આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. આ કોણ બોલે છે? તો કે સોનિયા. કોને? તો કે સેડ ટુ ડોક્ટર બંસી શર્મા. ત્યાર પછી જે ફિફ્થ છે એની આપણે વાત કરીએ તો યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ બિફોર યુ ગો ટુ બેડ. ડોક્ટર બંસી શર્મા સેડ ટુ સોનિયા. કારણ કે બંસી શર્મા સોનિયાને સમજાવતા હોય ત્યારે કહે છે. છઠ્ઠું છે ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ. તો સોનિયા પૂછે છે કોને? તો કે ડોક્ટરને. તો સોનિયા સેડ ટુ ડોક્ટર બંસી શર્મા નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. આ કોણ કહે છે? તો કે ડોક્ટર બંસી શર્મા ટુ સોનિયા. વેલ સોનિયા કેન કમ અલોન, શી ઇઝ બ્રેવ ગર્લ. તો ડોક્ટર બંસી શર્મા સેડ ટુ અશોકભાઈ. હવે આપણે ફોર્થ જે પાર્ટ છે એની વાત કરીએ તો એમાં આપણને ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા જે શબ્દો છે એમાંથી સાચો શબ્દ આપણે પસંદ કરીને લખવાના છે. તો તમે પાઠ વાંચી લેશો એટલે તમને આપોઆપ મળી જ જશે. તો અહીંયા સિવર આવશે, ત્યાર પછી ઇમ્પોસિબલ, એન્ડ થર્ડમાં પેન. બીજા પેરેગ્રાફની આપણે વાત કરીએ તો સૌથી પહેલી ખાલી જગ્યા છે એમાં આવશે પ્રિસ્ક્રાઇબિંગ, બીજીમાં સબસાઇડ, ત્રીજામાં ટ્રીટમેન્ટ આવશે. અહીંયા થોડોક ભૂલ છે, અહીંયા ટ્રીટમેન્ટનો સ્પેલિંગ છે, અહીંયા ભૂલમાં ઈ લખતા રહી ગયો છે, પણ તમે અહીંથી લખી શકશો. ત્રીજામાં આવશે ફર્સ્ટમાં રિક્વાયરમેન્ટ, બીજામાં સરફેસ, ત્રીજામાં ઇવેન્ચ્યુઅલી. ચોથાની વાત કરીએ તો સૌથી પહેલા કન્સલ્ટ, એક્ઝામિનિંગ, સજેસ્ટ. પાંચમાની વાત કરીએ તો એમ્બ્રેસ્ડ, પ્રોબ્લેમ, સોલ્યુશન. આ ત્રણ આવશે. હવે આપણે પાંચમાની વાત કરવાની છે કરેક્ટ ધ અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. જે પેરેગ્રાફ અહીંયા આપણે આપેલા છે એમાં 2, 3 કે 4 શબ્દની નીચે લાઈન કરેલી છે, એમાં ભૂલ છે એ આપણે સુધારવાની છે. સૌથી પહેલા હું તમને ડાયરેક્ટ ભૂલ જ કહી દઉં. અહીંયા મે હતું એની જગ્યાએ મસ્ટ આવે, કારણ કે અહીંયા ફરજિયાતપણું છે, ટ્રાફિક રૂલ્સ આપણે પાડવા જ જોઈએ. તો મેનું મસ્ટ થાય અને કેન છે એની જગ્યાએ શુડ આવે, કારણ કે આ સલાહ છે. સલાહ જ્યારે હોય ત્યારે શુડ વપરાય, એટલે કેનની જગ્યાએ શુડ છે. પછી અહીંયા શુડ છે એની જગ્યાએ આપણે કુડ વાપરવું પડશે, કારણ કે સલાહ નથી. આ તમારે આપણે જરૂરી છે કે ઇફ યુ આર નોટ યુ કુડ ગેટ ઇન ટુ ટ્રબલ. જો તમે આમ નહીં કરો તો તમને મુશ્કેલી આવશે. એન્ડ ડ્રો ભૂતકાળ છે એની જગ્યાએ આપણે લખવાનું છે ડ્રાઈવ. તો આ 4 છે. મસ્ટ, અહીંયા શુડ બીજામાં, અહીંયા પણ કુડ આવશે અને અહીંયા આવશે ડ્રાઈવ. બીજા પેરેગ્રાફની વાત કરીએ તો હેલ્થની જગ્યાએ, કારણ કે બોય છે એટલે એ છે એ વિશેષણ હોય માટે હેલ્ધી. હેલ્થની જગ્યાએ હેલ્ધી, રેગ્યુલરની જગ્યાએ રેગ્યુલરલી, કારણ કે એ ક્રિયા વિશેષણ છે, એડવર્બ. ટેકનની જગ્યાએ ટેક. એન્ડ રોલ, આ નહીં, ROLE, આ રોલ, કારણ કે પેલો રોલ એટલે પેલું ગોળ ગોળ વાળું એવા અર્થમાં છે. આ રોલ એટલે પ્રતિભાના અર્થમાં છે. ત્રીજું, પહેલામાં આવશે ગ્રેઝ, એની જગ્યાએ ગ્રેઝિંગ, ચાલુ ભૂતકાળ છે, ગ્રેઝિંગ. હર્ડ, આ હર્ડ એટલે સાંભળવું, અને HERD, હર્ડ એટલે ટોળું, એટલે HERD ની જગ્યાએ HERD, ગાયનું ટોળું. ત્યાર પછી સ્વામ, સ્વામની જગ્યાએ સ્વિમિંગ, સ્વામની જગ્યાએ સ્વિમિંગ, સેટની જગ્યાએ સિટિંગ. આટલા આન્સર છે. ચોથા પેરેગ્રાફની વાત કરીએ
તો કેરિંગ જે છે એની જગ્યાએ કેર આવશે, કેરિંગની જગ્યાએ કેર, ક્લીન્ડની જગ્યાએ ખાલી ક્લીન, કુડની જગ્યાએ આપણે વાપરશું શુડ કારણ કે સલાહ છે. વંસ આ નહીં પણ વંસ અહીંયા આપણે લખવાનું છે ONCE વંસ. આ ONES છે, આ ONCE. આ રીતે આપણે લખવાનું છે. હવે આપણે છઠ્ઠાની વાત કરશું. એની અંદર આપણે કમ્પ્લીટ ધ ડાયલોગ્સ, ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. કેવી રીતે કરવાના છે તો કે યુઝિંગ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ, જે કૌંસમાં આપ્યા છે એનો યુઝ કરીને. તો ચાલો એક પછી એક આપણે જોઈએ કોની અંદર કયો આવશે. તો અહીંયા પહેલા તમે અર્થ સમજી લ્યો. વેન ડુ યુ યોર એક્ઝામ બિગિન, તારી પરીક્ષા ક્યારે શરૂ થાય છે. કેન આઈ સ્પીક ટુ નીતા, હું નીતા સાથે વાત કરી શકું. નો હી ડીડન્ટ, ના તે નથી એવા અર્થમાં. વોટ ડીડ ધ ટીચર ટીચ, શિક્ષકે શું શીખવાડ્યું. વેર ઇઝ જય, જય ક્યાં છે. યસ આઈ ડીડ, હા મેં કર્યું. એ જે અર્થમાં હશે એ આપણે જોશું. ત્યારે પેલું કે ડીડ રાઘવ કેચ ધ બોલ, રાઘવ બોલને કેચ કરી શક્યો તો કે નો હી ડીડન્ટ, તે કરી શક્યો નહીં. કારણ કે અહીંયા એક નો હી ડીડન્ટ છે, રાઘવ માટે હી છે એટલે એ જ વાપરવું પડે આપણે. ડીડ યુ સી પૂજા તો કે યસ આઈ ડીડ, આપણને પૂછે છે ડીડ યુ, એનો મતલબ કે આપણે એટલે આઈ, તો ઈ એક અહીંયા આવશે યસ આઈ ડીડ, હા મેં તેને જોઈ. ત્રીજું જે છે ફાધર, હવે પ્રશ્ન પૂછે છે પેલા આન્સર કે ફ્રોમ ધ 10th માર્ચ, પૂજા જવાબ આપે છે. તો પ્રશ્ન શું પૂછ્યો હોય તો કે વેન ડુ યુ યોર એક્ઝામ બિગિન, તારી પરીક્ષા ક્યારે શરૂ થઈ તો કે 10th માર્ચ. જો આન્સર ઉપરથી આપણે ક્વેશ્ચન બનાવવાનો હશે. પછી આમાં એમ જ છે હી ઇઝ ઇન ધ લાઇબ્રેરી, તો શું પ્રશ્ન હોય તો કે વેર ઇઝ જય, જય ક્યાં છે તો કે ઇન ધ લાઇબ્રેરી. પછી નો સી ઇઝ નોટ એટ હોમ, એની મેસેજ તો કેન આઈ સ્પીક ટુ નીતા, કારણ કે ફોન કર્યો હતો કે હું નીતા સાથે વાત કરી શકું, તો એને ના પાડી કે ના તે ઘરે નથી. અને અ પોએમ, તો વોટ ડીડ ધ ટીચર ટીચ, ટીચરે શું શીખવાડ્યું તો કે અ પોએમ, પોએમ મતલબ કવિતા. હવે અહીંયા આપણે એક્સપ્રેશનને ફંક્શન સાથે મેચ કરવાના છે. ફંક્શનનો વિડીયો મેં બનાવેલો છે, જે વિદ્યાર્થીઓએ ન જોયો હોય તે જોઈ લેજો. એની એક્સરસાઇઝ પણ કરાવેલી છે, યુટ્યુબમાં પણ છે. અને સાઇટ આપણી જે છે બાલાજી ક્લાસીસ jamnagar.blogspot.com, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં સૌથી છેલ્લે મળી જશે. એમાં ઘણા બધા પાઠોના પ્રશ્ન જવાબ પણ મૂકેલા છે, ગ્રામર પણ છે, નિબંધ પણ છે, અર્થ વિસ્તાર પણ છે, તો એ પણ તમે જોઈ શકશો. તો અહીંયા 3 છે, પોસિબિલિટી એટલે શક્યતા, એબિલિટી એટલે એની ક્ષમતા કેપેસિટી, એ નેસેસિટી એટલે જરૂરિયાત. તો કેની અંદર શું આવે એ આપણે જોવાનું છે. સુમન કેન કુક, એનો મતલબ કે એ એની એબિલિટી છે, એ એની સક્ષમતા છે કે રાંધી શકે છે. કેન આવે ને ત્યારે હંમેશા એબિલિટી હોય, અથવા એબલ ટુ આવે, કુડ આવે ત્યારે એબિલિટી બતાવે. યુ મસ્ટ, મસ્ટ એટલે ફરજિયાતપણું આવે, બરાબર યાદ રાખજો. મસ્ટ હંમેશા ફરજિયાતપણું, મતલબ કે નેસેસિટી, જરૂરિયાત. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ, તમારા માતા પિતાનું તમારે આજ્ઞાનું પાલન કરવું જોઈએ. વિમલ માઇટ કમ લેટ, માઇટ આવે કે મે આવે તો પોસિબિલિટી હોય, ધ્યાન રાખજો. અહીંયા મેં લખ્યા જ છે આન્સર પોસિબિલિટી. તરલા કેન નોટ સિંગ, તો આ એબિલિટી બતાવે છે કે તરલા ગાઈ શકતી નથી, એટલે ફરીથી એબિલિટી. એન્ડ આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક, આ ફરજિયાતપણું, કારણ કે આપણે હેવ ટુ છે એ ફરજિયાતપણું દર્શાવે, બરાબર યાદ રાખજો. જેમ મસ્ટ ફરજિયાતપણું દર્શાવે એમ હેવ ટુ પણ ફરજિયાતપણું દર્શાવે છે, એટલે નેસેસિટી. એન્ડ 8માની આપણે વાત કરીએ તો એ પણ એ જ છે. એમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કૌંસમાં જે ફંક્શન આપ્યા છે એનો જે કીધું છે એ પ્રમાણે તમારે વાક્યોને પૂરા કરવાના છે. ધ ચિલ્ડ્રન એક્સપ્રેસિંગ એબિલિટી, એની ક્ષમતા બતાવો સ્ટુડન્ટની, તો ધ ચિલ્ડ્રન કેન ડ્રો અ ગુડ પિક્ચર, બાળકો સારું ચિત્ર દોરી શકે છે. પછી પોસિબિલિટી કહેવાની છે. વી, પોસિબિલિટી માટે મે અથવા માઇટ, તો વી મે ગો ટુ રાજકોટ નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ એટલે આવતા રવિવારે અમે રાજકોટ જઈશું એવી શક્યતા છે. વિક્રમ, પછી અહીં નેસેસિટી ફરજિયાતપણું, તો ફરજિયાતપણું માટે મેં કીધું તો મસ્ટ, વિક્રમ મસ્ટ ઓબે હિઝ પેરેન્ટ્સ, વિક્રમ એના માતા પિતાના આજ્ઞાનું પાલન કરે જ છે. ટોમ કેન નોટ સ્પીક ગુજરાતી, બટ અહીંયા એબિલિટી સક્ષમતા, તો ગુજરાતી નથી બોલી શકતો
બટ હી કેન સ્પીક હિન્દી વેરી વેલ. તે હિન્દી સારી રીતે બોલી શકે છે. પાંચમાની આપણે વાત કરીએ તો while driving a two wheeler you must wear a helmet. નેસેસિટી. જો ટુ વ્હીલર હલાવતા હો તો હેલ્મેટ પહેરવો ફરજિયાત છે, નેસેસિટી છે, જરૂરિયાત છે. ધ સ્કાય ઇઝ ક્લાઉડી. આકાશ વાદળ છાયું છે. પોસિબિલિટી કહેવાની છે. સો ઇટ મે રેઇન ટુડે. તેથી કદાચ વરસાદ આજે આવશે. હવે આપણે લાસ્ટ જે છે રીડ ધ ડાટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. હા સોરી, એના પછી એક છે આપણે પેરેગ્રાફ. તો આપણે બેયની વાત કરી લઈએ. અહીંયા જે ડેટા આપેલા છે એના ઉપરથી તમારે અર્થ સમજવાનો રહેશે. તો આપણે પહેલા ડેટાનો અર્થ જોઈ લઈએ. પહેલા તો આ કોને આ જાહેરાત છે? રિધમ ક્લબ. કમ એન્ડ લર્ન. આવો અને શીખો. શું શીખવાનું? તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર. ક્યારે? તો કે એવરી મંડે, વેનસડે, ફ્રાઈડે. સોમવાર, બુધવાર, શુક્રવાર 3 દિવસ વીકમાં. ટાઈમ 6 PM to 8 PM 2 કલાક. કોન્ટેક્ટ. કોને કોન્ટેક્ટ કરવાનો છે? તો કે દેવેન પટેલ. આ એનું એડ્રેસ છે 12 આદર્શ કોલોની, સ્ટેડિયમ રોડ, સુરત. હવે ફર્સ્ટ ક્વેશ્ચન, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ આર ટોટ હિયર? અહીં કયા સાધનો શીખવાડાય છે? તો તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર આર ટોટ હિયર. વિચથી છે એટલે સીધા પહેલા જે જવાબ આવતો હોય તે, બાકીનું વાક્ય પૂરું એમનું કરી દેવાનું. ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ ખાલી જગ્યા વીક. કેટલા દિવસ વીકમાં? તો કે 3 days. 3 days. હુ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ? કોને આપી? તો કે નીચે જે નામ લખ્યું છે દેવેન પટેલ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. ફોર હાઉ મેની અવર્સ આર ધ ક્લાસીસ કન્ડક્ટેડ? કેટલા કલાક ક્લાસીસ ચલાવવામાં આવે છે? તો ધ ક્લાસીસ આર કન્ડક્ટેડ 2 hours. 2 કલાક. હવે આપણે જે પેરેગ્રાફની વાત કરવાની છે, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 words ઓન માય બેસ્ટ ફ્રેન્ડ. અહીંયા તમને થોડાક આપ્યા છે નામ, અપેરિયન્સ, ત્યાર પછી નેચર, એક્ટિવિટીઝ, સ્ટડીઝ, હાઉ યુ સ્પેન્ડ ટાઈમ ટુગેધર, વોટ યુ લાઈક અબાઉટ હિમ, હર, જે હોય તે. તો આપણે અહીંયા આન્સર જોઈ લઈએ. તમે સારી રીતે લખી શકશો. તમે નામ ચેન્જ કરી શકો છો. હું હમણાં કહું, આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. મનોજ ઇઝ, અહીંયા ફૂલ સ્ટોપ આવશે. તો આઈ હેવ મેની ફ્રેન્ડ્સ, મારે ઘણા મિત્રો છે. મનોજ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, મનોજ મારો શ્રેષ્ઠ ફ્રેન્ડ છે. તમે તમારા મિત્રનું નામ અહીંયા લખી શકો છો. મેં મારા મિત્રનું નામ લખેલું છે. હી ઇઝ 14 years old. તે 14 વર્ષનો છે. હી ઇઝ ઇન માય ક્લાસ. તે મારા ક્લાસમાં છે. હી લીવ્સ નિયર માય હાઉસ. તે મારા ઘરની બાજુમાં રહે છે. હી ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ બોય. તે ઊંચો અને મજબૂત છોકરો છે. હી ઇઝ અ ક્લેવર બોય. તે હોશિયાર છોકરો છે. હી ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તે હંમેશા ક્લાસમાં પહેલો નંબર આવે છે. હી ઇઝ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. તે માયાળુ અને મદદગાર છે. હી ઇઝ ઓનેસ્ટ એન્ડ પોલાઇટ. તે પ્રામાણિક અને નમ્ર છે. પોલાઇટ એટલે નમ્ર, ઓનેસ્ટ એટલે પ્રામાણિક. વી ગો ટુ સ્કૂલ ટુગેધર એન્ડ ઇવન પ્લે ટુગેધર એટ રિસેસ. અમે સ્કૂલે સાથે જઈએ છીએ અને રિસેસમાં સાથે રમીએ છીએ. વી પ્લે ટુગેધર ઇન ધ ઇવનિંગ. સાંજે અમે સાથે રમીએ છીએ. વી ઓલ્સો સ્ટડી ટુગેધર. અમે સાથે અભ્યાસ પણ કરીએ છીએ. હી હેલ્પ. તે મદદ કરે છે. સોરી, હી ઓલ્સો હેલ્પ્સ મી વિથ હોમવર્ક. તે મને હોમવર્કમાં મદદ કરે છે. 2 વખત આવી ગયું છે. તો હી ઓલ્સો હેલ્પ મી વિથ હોમવર્ક. મને હોમવર્કમાં પણ મદદ કરે છે. આઈ લાઈક મનોજ વેરી મચ. મને મનોજ ખૂબ જ ગમે છે. હી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તે મારો શ્રેષ્ઠ મિત્ર છે. તો અહીંયા તમારે જેટલી આપણી બાકી હતી સ્વાધ્યાય પોથી એ આખી આમાં પૂરી થઈ ગયા. હવે નેક્સ્ટ વિડીયોમાં ફરીથી 3જા પાઠની આપણે સ્વાધ્યાય પોથીની વાત કરશું. અન્ય પણ વિડીયો બનાવવાની હું કોશિશ કરીશ. મિત્રો લાઈક અને શેર કરજો, જેથી બીજા મિત્રોને પણ મળે, અને લાઈક કરશો તો મને પણ પ્રોત્સાહન મળશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળશું.